નમસ્કાર મિત્રો, ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 21 જૂન 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં બેસી ગયું છે, ત્યારે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ પડશે। ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં સારો અને વધારે વરસાદ પડ્યો છે, તો આગામી સમયમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, ક્યાંક અતિ ભારે વરસાદ પડશે। સંપૂર્ણ માહિતી મેળવીએ કયા કયા વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસમાં વરસાદ જોવા મળશે। આજની વાત કરીએ તો આજે પણ જે ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં સૌથી વધારે ઉત્તર ગુજરાત, ત્યાર પછી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળશે, જેમાં સૌથી વધારે વરસાદની તીવ્રતા આજે પણ રહેશે। તેમજ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ કચ્છના વિસ્તારો, ઉત્તર મધ્ય ગુજરાત સહિતના જે વિસ્તારો છે, જેમાં વરસાદ જોવા મળશે। આગામી 23 તારીખમાં સુરેન્દ્રનગર, અમદાવાદથી ઉત્તર ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। હવે આપણે આજથી અપડેટ જોઈએ, આજે, આવતીકાલે અને પરમ દિવસે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવશે। તો આગામી બપોરનો સમય જે છે તેમાં સિસ્ટમ વધુ અસર કરશે અને બપોર પછીના સમયગાળા દરમિયાન 3 થી 4ના સમયગાળામાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો, જેમાં રાણપુર, ધંધુકાથી લીંબડી, સુરેન્દ્રનગર, થાન, ચોટીલા તેમજ મોરબી, હળવદ, આ જે બધા વિસ્તારો છે, ધ્રાંગધ્રા સાઈડના વિસ્તારો, તેમાં વરસાદની સંભાવના છે। તો મધ્ય ગુજરાતમાં વિરમગામ, નળ સરોવર, અમદાવાદ, ગાંધીનગર, કડી, બાયડ, કપડવંજ, મહુધા, મહેમદાવાદ, ડાકોર, બાલાસિનોર, આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ ધંધુકા, તારાપુર, આણંદ, ડાકોર, ગોધરા, દાહોદ, ચાંપાનેર, વડોદરા, છોટા ઉદેપુર, અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જંબુસર, કરજણ, ભરૂચ, દહેજ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, આ બધા વિસ્તારો તેમજ સૌથી વધારે આજે મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ વરસાદનું જોર રહેશે, જેમાં દસાડા, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, મહેસાણા, સાણસમા, હારીજ આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ રાધનપુર, પાટણ, સિદ્ધપુર, વડનગર, ઈડર તેમજ આબુ રોડ, ભાટસણ, દિયોદર, ખેડબ્રહ્મા, પાલનપુર, અંબાજી, આબુ રોડ, ડુંગરપુર, આ બધા જે વિસ્તારો છે, જેમાં આજે વરસાદ અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે। ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડશે, ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડશે। તેમજ જે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તેમાં પણ વરસાદની એક્ટિવિટી જોવા મળશે। આજે રાત્રિનો જે સમયગાળો છે, જેમાં ખાસ કરીને 10 વાગ્યાના સમયગાળાની વાત કરીએ તો નડિયાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, ધોળકા, વિરમગામ, મહેસાણા, હિંમતનગર, બાંસવાડા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે, રાધનપુર, થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર સહિતના જે વિસ્તારો છે, જેમાં ભારે વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ રહેશે। આવતીકાલે વહેલી સવારે 7 વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં રાજકોટ સાઈડના કોઈ વિસ્તારો, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ તેમજ મોરબી સાઈડના વિસ્તારોને કચ્છની અંદર ખાવડા, રાપર, ગાંધીધામ સાઈડના વિસ્તારોમાં હળવા વરસાદથી આવતીકાલે પણ રમઝટ બોલશે, જેમાં ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતના વિસ્તારો, અમદાવાદ છે, કપડવંજ છે, બાલાસિનોર, લુણાવાડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, માણસા, ગાંધીનગર, કડી, દસાડા પ્રોપર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર, પાટણ, સિદ્ધપુર, વડનગર, મહેસાણા, મોઢેરા, સાણસમા, હારીજ, ઈડર તેમજ ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો છે, પાલનપુર છે, અંબાજી છે, આ બધા જે વિસ્તારો છે, જેમાં વરસાદની જે સંભાવના રહેલી છે। ખાસ કરીને બપોરનો જે સમયગાળો છે, જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં તીવ્રતા વધશે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા રહેશે। હવે 22 તારીખે આવતીકાલે બપોર પછીની અપડેટ જોઈએ તો જૂનાગઢ જિલ્લો, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર, અમરેલી, જસદણ, ગોંડલ તેમજ જે રાજકોટ સાઈડના જે વિસ્તારો છે, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, બોટાદના જે વિસ્તારો છે, જેમાં વરસાદની સંભાવના છે। રાધનપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, ધોળકા, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ તેમજ વડોદરાથી છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે, ભરૂચ, રાજપીપળા સાઈડના વિસ્તારો, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં, જેમાં પણ વરસાદની સંભાવના છે। હવે આવતીકાલે રાત્રિની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ભરૂચથી લઈ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદ જોવા મળશે। 23 તારીખની બપોર પછીની અપડેટ જોઈએ, જેમાં
મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીનો સમાવેશ થાય છે. 24 તારીખની વાત કરીએ જેમાં છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળશે. 25 તારીખમાં ફરી વખત સિસ્ટમ ગુજરાતની ઉપર આવશે જેમાં રાજકોટ હોય, જામનગર હોય, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, બાંસવાડા, ડુંગરપુર, પાલનપુર, આબુ રોડ, અંબાજી તેમજ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં ભરૂચ હોય, નર્મદા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના ગણી શકાય. તો આગામી સમયમાં બપોર પછી પણ વરસાદની તીવ્રતા રહેશે. 26 તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ 5 વાગ્યાના સમયગાળા દરમિયાન જેમાં જામનગર જિલ્લો તેમજ આજુબાજુના જે વિસ્તારો છે રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા સુધીના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી સુરત આજુબાજુના જે વિસ્તારો છે બધા જ વિસ્તારો તેમાં વરસાદની તીવ્રતા રહેશે. 28 તારીખની આપણે વાત કરીએ તો 28 તારીખે જે વરસાદ છે કચ્છ જિલ્લામાં પણ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જોવા મળશે. 29 તારીખની અંદર પણ વરસાદની જે તીવ્રતા છે કચ્છના જે વિસ્તારો છે જે બાકી વિસ્તારો હોય તેને પણ લાભ મળશે. આગામી 1-2 તારીખની અંદર દક્ષિણ ગુજરાતથી લઈ અને મધ્ય ઉત્તર ગુજરાત સુધીના ભાગોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ જુલાઈમાં બની રહી છે જે ગુજરાત સુધી પહોંચે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તો ખેડૂત મિત્રો આ રીતે ગુજરાતની અંદર અત્યારે હાલ વાવણી લાયક જે વરસાદ થયો તેમાં મોટા ભાગના નદી, નાળા, તળાવો, ચેકડેમો, ડેમ આ બધું છલકાઈ ચૂક્યું છે એટલે કે ભારે વરસાદ પડ્યો છે. ખાસ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જિલ્લામાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે કારણ કે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજય ડેમ 4 મહિનામાં ન છલકાતો હતો તે એક વરસાદમાં છલકાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે. હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે. હવે આપણે આજની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો કચ્છના જે ભાગો છે જેમાં 52 કિલોમીટર પ્રતિ કલાકથી 55, સૌરાષ્ટ્રમાં 50થી 52ની જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં પણ 42 થી 51ની પવનની ઝડપ આપણને જોવા મળશે. આ રીતે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ વધવાના સંકેતો છે. આવતીકાલે રવિવારે પણ 40 થી 50ની પવનની ઝડપ રહેશે. 24 તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાત કચ્છના જે વિસ્તારો છે જેમાં પણ પવનની ઝડપ સૌથી વધારે રહેશે. 27-28માં પવનની ઝડપમાં ઘટાડો તો 29-30 તારીખમાં ફરી વખત પવનની ઝડપ વધશે જેમાં દક્ષિણ ગુજરાત 52 થી 58, સૌરાષ્ટ્રમાં 55 થી 58, જૂનાગઢ, અમરેલી, ભાવનગર આજુબાજુ 50 જેવી પવનની ઝડપ, કચ્છમાં 48 થી 50, ઉત્તર મધ્ય ગુજરાતમાં 40 થી 42. 1 તારીખની અંદર કચ્છના જે વિસ્તારો છે જેમાં 60 થી 64 કિલોમીટર પ્રતિ કલાકની જોટાના પવનોની ઝડપ રહેશે. સૌરાષ્ટ્રમાં 50 થી 55, દક્ષિણ ગુજરાતમાં 50 થી 55, બાકીના વિસ્તારોમાં 45 જેવી પવનની ઝડપ રહેશે. આગામી 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખ સુધી ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે.